હેલો એવરીવન, વેલકમ ટુ કિરન્સ કિચન. આજે આપણે એકદમ ખસ્તા સોફ્ટ અને મોઢામાં મૂકતાની વેત જ ઓગળી જાય તેવી ફરસીપુરીની રેસીપી જોઈશું. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તેના માટે મેં અહીં 1 કપ મેંદો લીધો છે. હવે તેની અંદર આપણે 2 ચમચી સૂજી એડ કરીશું. સૂજી નાખવાથી એકદમ ખાતી વખતે ક્રિસ્પી લાગશે, પણ મોઢામાં મૂકતાની વેત જ ઓગળી જશે તેવી થશે. હવે 2 ચમચી આપણે સૂજી એડ કર્યા પછી 1/4 કપ જેટલો આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે. જો તમારે બંને વસ્તુ અડધી અડધી લેવી હોય તો ઘઉંનો લોટ અને મેંદો અડધો અડધો પણ લઈ શકો છો, અને એકલા મેંદાના લોટની બનાવી હોય તો તે પણ બનાવી શકો છો. હવે આપણે પૂરી એકદમ સોફ્ટ બને તેના માટે 1 ચમચી તાજી દૂધની મલાઈ લીધી છે અને 3 ચમચી ઘી એડ કર્યું છે, અને થોડી કસૂરી મેથી પણ ક્રશ કરીને એડ કરી છે. અને આપણે હવે ફુદીનાના પાનને 2-3 ચમચી પાણી નાખી અને ક્રશ કરી લેવાનું છે, અને તેનું પાણી ગળી અને પૂરીની અંદર એડ કરી દઈશું. જો તમને આની ફ્લેવર વધારે ભાવતી હોય તો તમે ફુદીનાના પાન સાથે પણ પાણી એડ કરી શકો છો. હવે આપણે આખા કારા મરી લઈ અને તેને 2 ભાગ થાય તેવી રીતે આપણે ક્રશ કરી લઈશું, વાટી લેવાના છે. અને તેની અંદર થોડુંક એટલે કે 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો એડ કરી અને હલકું વાટી લઈશું. એકદમ ભૂકો નથી કરવાનો, થોડો દરદરો જ રાખવાનો છે. હવે આપણે બધો જ મસાલો લોટમાં એડ કરી દઈશું. હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરતી વખતે તમે મુઠ્ઠી વળે તેટલું આપણે અંદર મોણ જોઈએ, એટલે હજી આપણે તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. મેં અહીં ઘીનું મોણ આપ્યું છે. તમારે જો તેલમાં બનાવી હોય તો તમે તેલનું મોણ પણ આપી શકો છો. મુઠ્ઠી વળે તેટલું તેલનું મોણ આપવાનું રહેશે. હવે તેની અંદર આપણે ફુદીનાનું પાણી પણ એડ કરી અને વધારે કડક પણ નહીં અને એકદમ સોફ્ટ નહીં એવી આપણે કણિક બાંધી લઈશું અને મીડિયમ સાઇઝના લુઆ બનાવી દઈશું. હવે તેને એકદમ સરસ ગોળ લુઆ બધા જ બનાવી અને વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી રીતે આપણે વણી લઈશું. તમે જોઈ શકો છો પૂરીની થિકનેસ કેટલી રાખી છે. હવે તેને ફૂલે નહીં તેથી ફોગની મદદથી આપણે અંદર હોલ કરી દઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં. તમારે હજી પૂરી જાડી કરવી હોય તો તમે જાડી પણ કરી શકો છો. મેં અહીં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. જ્યારે આપણે પૂરી અંદર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું, અને પૂરી બધી જ અંદર એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો ટુ મીડિયમ કરી નાખવાની છે. ફૂલ આંચ પર આપણે શેકવાની નથી, નહીં તો બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલે મીડિયમ તાપે જ આપણે પૂરીને શેકીશું અથવા તો તળવા દઈશું. આપણી પૂરીઓ તૈયાર છે તળાઈને. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવી ગયો છે. આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, અને આ જ પૂરીની તમે ચાટ પણ બનાવી શકો છો. આ પૂરીને 2 થી 3 કટકા કરી અંદર બાફેલા બટેકા નાખી અને ગળ્યું દહીં, તીખી ચટણી, આંબલીની ચટણી, ઉપરથી દાડમ અને ઝીણી સેવ નાખી અને આની ચાટ પણ ખૂબ સરસ લાગે છે. હવે તેની અંદર આપણે લાલ મરચું અને સંચર પાવડર મિક્સ કરી અને તેનો મસાલો પણ ઉપરથી સ્પ્રિંકલ કરીશું. બંને જ વસ્તુ મિક્સ કરી આ મસાલો ઉપરથી એડ કરવાથી પૂરીનો સ્વાદ બમણો થઈ જાય છે. દેખાય છે ને એકદમ સરસ. પૂરીનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. અને આવી રીતે તમે સ્પ્રિંકલ કરશો ને આ મસાલો તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જે ચાના શોખીન છે ને તેને ચા સાથે તો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો મારી રેસીપી. અને જો રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.